હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પવન, વાવાઝોડું અને ચક્રવાત. બરાબર. તો આજે આપણે જોઈશું એમાં ગરમ હવાથી હવાનું કદ વધે છે, ત્યારબાદ પવનનો પ્રવાહ ઉત્પન્ન થવાના કારણે ગાજવીજ સાથેનું વાવાઝોડું, ચક્રવાતને લીધે વિનાશ. ગરમ થવાથી હવાનું કદ વધે છે. પ્રવૃત્તિ: એક કસનળી લો. તેના મોઢા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો. તેને બરોબર ફિટ રાખવા માટે તમે ટેપનો પણ ઉપયોગ કરી શકો છો. શું કરવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પ્રવૃત્તિમાં તે કસનળી લેવાની, કસનળીની ઉપર એક ફુગ્ગો ફિટ કરવાનો છે. હવે બીકરમાં ગરમ પાણી ભરો. તેમાં કસનળીને મૂકો. એક બીકરમાં શું ભર્યું? ગરમ પાણી, અને એમાં કસનળી મૂકી. 2 કે 3 મિનિટ સુધી અવલોકન કરો કે ફુગ્ગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે. તમે જોશો કે ફુગ્ગો ફૂલે છે. કસનળીને બહાર કાઢી લો. તેને ઓરડાના તાપમાને ઠંડી પડવા દો. હવે બીજા બીકરમાં ઠંડુ બરફનું પાણી લઈને તેમાં ફુગ્ગાવાળી કસનળીને 2 કે 3 મિનિટ સુધી મૂકી રાખો. હવે બીકરમાં ઠંડુ બરફનું પાણી લીધું અને એમાં એ કસનળીને આપણે મૂકી રાખવાની છે. ફુગ્ગાના આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. આ વખતે ફુગ્ગો સંકોચાતો જણાશે. જ્યારે ગરમ પાણીમાં કસનળીને મૂકવામાં આવે છે ત્યારે ફુગ્ગો કેમ ફૂલે છે? જ્યારે ગરમ પાણીમાં કસનળીને મૂકવામાં આવે છે ત્યારે કસનળીમાંની હવા ગરમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ કે આપણે એક બીકરમાં ગરમ પાણી ભર્યું અને એમાં કસનળી મૂકીને ઉપર ફુગ્ગો મૂક્યો. તો ગરમ પાણીથી શું થાય? તો પાણીની વરાળ છે ગરમ થઈ ક્યાં જશે? ફુગ્ગામાં. એના લીધે ફુગ્ગો ફૂલવા લાગે છે. હવા ગરમ થતાં વિસ્તરણ પામે છે અને આથી ફુગ્ગો ફૂલે છે. તે જ ફુગ્ગો કસનળીને ઠંડા પાણીમાં ગોઠવતા શા માટે સંકોચાઈ જાય છે? કસનળીને ઠંડા પાણીમાં ગોઠવતા કસનળીમાંની હવામાંથી ઠંડુ પાણી ઉષ્મા શોષે છે. આથી હવા ઠંડી પડે છે. હવા ઠંડી પડતા સંકોચાય છે અને આથી આપણને ફુગ્ગો સંકોચાતો જણાય છે. હવે બીકરમાં કયું પાણી ભર્યું? ઠંડુ પાણી. તો ઠંડુ પાણી ભર્યું તો શું થયું? તો જે હવા છે સંકોચાઈ જાય છે. હવા ઠંડી પડવા લાગી એટલે ફુગ્ગો પણ શું થવા લાગ્યો? સંકોચાતો ગયો. હવે પછીની રસપ્રદ પ્રવૃત્તિ વડે તમે હવા વિશે વધુ સમજ મેળવી શકશો. પ્રવૃત્તિ: સમાન કદની 2 કાગળની ખાલી કોથળીઓ લો. હવે ધાતુ કે લાકડાના સળિયાના બંને છેડા પર તેઓનો ખુલ્લો ભાગ નીચે આવે તે રીતે ઊંધી રાખીને દોરી વડે લટકાવી દો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે કોથળી લેવાની કીધી છે. એ જે કોથળીઓ છે એ કોથળીઓને આવી રીતે ઊંધા મોએ લટકાવવાની છે. બરાબર. અને શું કરવાનું? તો દોરી વડે બાંધી દેવાની છે. હવે સળિયાની મધ્ય ભાગમાં દોરાનો ટુકડો બાંધીને ત્રાજવા જેવી રચના તૈયાર કરો. સાવચેતી: સળગતી મીણબત્તી વડે કામ કરવામાં કાળજી રાખવી. હવે અહીં બતાવ્યા મુજબ કોઈ એકને નીચે સળગતી મીણબત્તી મૂકો. શું થાય છે તે જુઓ. કોથળીઓ વડે બનેલા ત્રાજવાનું સંતુલન ખોરવાઈ જાય છે. ગરમ થવાથી હવા ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે. વિદ્યાર્થી મિત્રો, ગરમ થવાથી શું થાય? તો હવા ફેલાય અને વધુ જગ્યા રોકે છે. આથી આ ગરમ હવા વજનમાં હલકી બને છે અને ઊંચે જાય છે. જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે તે કોથળીને ઉપર તરફ ધકેલે છે. આ ગરમ હવા ઉપર જાય એટલે કોથળી પણ ક્યાં
ઉપરની તરફ જાય છે. આપણે જાણીએ છીએ કે ગરમ હવા એ ઉપર તરફ જાય અને ઠંડી હવા ક્યાં આવે? નીચે તરફ. આ રીતે ત્રાજવાનું સંતુલન ખોરવાય છે. હવે તમે સમજાવી શકશો કે શા માટે ધુમાડો હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે? ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. આથી ગરમ હવા ઊંચે જાય છે અને પોતાની સાથે ધુમાડાના કણોને ઉપર તરફ લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ગરમ હવા ઊંચે જાય છે અને પોતાની સાથે ધુમાડાના કણોને ઉપર તરફ લઈ જાય છે. આ કારણે જ ધુમાડો ઉપર તરફ જાય છે. કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈને ઉપર જાય છે, તે સ્થળે હવાનું દબાણ ઘટે છે. આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પૂરવા ધસી આવે છે, જેથી હવાનું સંવહન થાય છે, જે તમે પ્રકરણ 4માં શીખી ગયા. પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. એ જોઈએ આપણે. એ ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું. તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે. હવે આપણે આગળના ભણ્યા ચેપ્ટરમાં એક ઉપરાંત તમે એસએસમાં પણ ભણો છો ભૂગોળમાં કે ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્ત પ્રદેશ. તો વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે. શું કીધું છે કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે. તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે. ગરમ હવા ઊંચે ચડે છે અને 0 થી 30 અક્ષાંશના પ્રદેશોના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે. શું કીધું કે ગરમ હવા ઊંચે ચડે અને 0 થી 30 અક્ષાંશના પ્રદેશોના બંને બાજુના પટ્ટામાં આવેલી હવા વિષુવવૃત્ત પ્રદેશો તરફ ગતિ કરવા લાગે છે. આ પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે. આ જે પવન છે, પવન ફૂંકાવાની દિશા ક્યાંથી ક્યાં તરફની હોય? તો ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે. ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ 60 ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતાં ઠંડી હોય છે. આ અક્ષાંશ આગળની ગરમ હૂંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે. શું કીધું કે અક્ષાંશ આગળની ગરમ હૂંફાળી હવા ઊંચે ચડે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા નીચે ધસી આવે છે. આ રીતે ધ્રુવોથી હૂંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે. શું તમને એ વાતની નવાઈ લાગે છે કે અહીં પવનની દિશા શા માટે બરાબર ઉત્તર દક્ષિણ દિશા તરફની નથી? પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ. હવે શું કીધું છે કે પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ, પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં શું થાય છે? ફેરફાર થાય છે. શેના પરિભ્રમણના કારણે વિદ્યાર્થી મિત્રો? તો પૃથ્વીના પરિભ્રમણના કારણે. પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે. બી. જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું. વિદ્યાર્થી મિત્રો, જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું. તમે પ્રકરણ 4માં દરિયાઈ પ્રવાહો અને જમીનના પ્રવાહો વિશે વાંચ્યું હતું. ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે અને મોટા ભાગના સમયે જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે. એવું કીધું છે કે ઉનાળામાં ગરમ થાય વધુ. જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે,
જેના કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે, જેને મોસમી પવનો એટલે કે મોન્સૂન વિન્ડ્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યા છે મોસમી પવનો એટલે શું? તો જમીન પરની હવા ગરમ થઈને ઊંચે ચડે છે, જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે, જેને મોસમી પવનો કહે છે. બરાબર? વ્યાખ્યા તમારે નોટબુકમાં લખવાની છે. મોન્સૂન શબ્દ અરબી શબ્દ મૌસમ પરથી આવેલો છે, જેનો અર્થ ઋતુ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મોન્સૂન શબ્દ છે અરબી શબ્દ મોસમ પરથી આવ્યો છે, જેનો અર્થ શું થાય? ઋતુ. શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે, તે જમીનથી સમુદ્ર તરફની હોય છે. હવે શિયાળામાં શું થશે? તો પવનની દિશા ઉલટાઈ જાય, પ્રવાહ ક્યાંથી ક્યાં? તો જમીનથી ક્યાં જાય? સમુદ્ર તરફ. આ પવન આપણા માટે શું કરી શકે છે? સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે, જે જળ ચક્રનો એક ભાગ છે. ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, જેને કારણે વરસાદ આવે છે. હવે ગરમ મોસમી હવા એ શું કરે? તો વરસાદ લાવે છે. વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે. આપણા દેશના ખેડૂતો પાક માટે મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે. વાદળો અને વરસાદ માટે ઘણા લોકગીતો પ્રચલિત છે. જો તમે આવું કોઈ ગીત જાણતા હો તો તમારા મિત્રો સાથે તેને ગાઓ. જો કે વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે તેવું નથી. તે ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી કરે છે, જેમ કે વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળે છે. શું કીધું? કે વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળે છે. આ મુશ્કેલીથી બચવા માટે આપણે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં દવાનો છંટકાવ કરાવવો જોઈએ. વધારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ મુશ્કેલીથી બચવા માટે વરસાદના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી તેનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. હવે આપણે એ વરસાદના પાણીનો નિકાલ કરવો જોઈએ, કારણ કે જો એવું ના કરીએ તો શું થાય? આપણને રોગચાળો થઈ શકે છે. વધારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, જેથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી અને અમુક દિવસો સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવી શકતા નથી. આ મુશ્કેલીથી બચવા માટે વરસાદની ઋતુમાં આપણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે શાકભાજી, અનાજ વગેરેનો સંગ્રહ કરી રાખવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આવી મુશ્કેલીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો જીવન જરૂરી વસ્તુઓનો આપણે સંગ્રહ કરી રાખવો જોઈએ. કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિને જન્મ આપે છે જેથી હોનારત સર્જાય છે, જેનાથી મનુષ્ય, પ્રાણીઓ તથા વનસ્પતિને માટે સંકટ ઊભું થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિને જન્મ આપે છે જેના લીધે હોનારત સર્જાય છે, જેનાથી મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિ માટે સંકટ ઊભું થાય છે. તો ચાલો આપણે તેમાંની બે પરિસ્થિતિ, ગાજવીજ અને ચક્રવાત વિશે અભ્યાસ કરીએ. ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત. હવે આપણે આ વિડીયોમાં જોઈશું ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત. ભારત જેવા ગરમ, ભેજવાળા, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વારંવાર ગાજવીજ ઉદ્ભવે છે. જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ એટલે કે અતિ ઝડપી બની જાય છે. હવે જમીનમાં આપણે જાણીએ તાપમાનમાં વધારો થાય એટલે જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો જે પવન હોય એ કેવો બની જાય? અતિ ઝડપી બની જાય છે. જે પોતાની સાથે પાણીના ટીપા ઉપર લઈ જાય છે, જ્યાં તે ઠરી જાય છે. હવે પોતાની સાથે શું કરે? પાણીના ટીપા ઉપર લઈ જાય, જ્યાં તે ઠરી જાય અને તે ફરીથી જમીન પર
પડે છે અને ફરીથી જમીન પર પડે છે. નીચે પડતા પાણીના ટીપા અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ એટલે કે ગાજવીજ ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે. વિદ્યાર્થી મિત્રો, ગાજવીજ સાથેનું વાવાઝોડું છે એની વ્યાખ્યા આપેલી છે કે ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું શું કહેવાય? વાવાઝોડું. તમે આગળના ધોરણમાં વીજળી વિશે વધુ શીખશો. જ્યારે વીજળી સાથે તોફાન આવે ત્યારે નીચેની સાવચેતીઓ રાખવી આવશ્યક છે. એકલા અટુલા વૃક્ષ. હવે વીજળી સાથે તોફાન આવે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં ચોમાસું અત્યારે ચાલે છે, આમ તો ઉનાળો પણ કહેવાય ને ચોમાસું થયું, બરાબર? કારણ કે ગરમી એ વધુ લાગે છે અને વરસાદ એ આવતો હોય છે અમુક વાર. તો જ્યારે વરસાદ આવે, ગાજવીજ થાય, વીજળીનો અવાજ સંભળાય, ત્યારે આપણે શું સાવચેતી રાખવી જોઈએ કે વીજળી સાથે તોફાન આવે ત્યારે રાખવામાં આવતી સાવચેતીઓ એટલે કે સાવચેતીના પગલાં મુદ્દાસર પ્રશ્નમાં પૂછાય તો તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. એમાં એકલા અટુલા વૃક્ષની નીચે આશ્રય ન લેવો, એ પહેલો પોઈન્ટ. તે નીચે આશ્રય ન લેવો. જો તમે જંગલમાં હોવ તો નાના વૃક્ષ નીચે આશ્રય લો. એવું કીધું છે કે જો તમે જંગલમાં હો તો તમારે નાના વૃક્ષ નીચે આશ્રય લેવાનો છે, નાનું હોય એવું વૃક્ષ. જમીન પર સૂઈ જતા નહીં. ત્રીજો પોઈન્ટ કીધો છે કે જમીન પર સૂઈ જતા નહીં. ધાતુનો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે ન કરો. ધાતુનો હાથો ધરાવતા હોય એવી છત્રીનો ઉપયોગ આપણા રક્ષણ માટે કરવાનો નથી. બારીની નજીક બેસવું નહીં. ખુલ્લા. હવે શું કરવાનું? પછી આગળ કીધું છે કે બારીની નજીક ના બેસવું. ત્યારબાદ ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના છાબરા આશ્રય સ્થાન માટે યોગ્ય નથી. ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના છાબરા આશ્રય સ્થાન માટે યોગ્ય નથી. બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, બંધ બારણાવાળી બસ, કાર આશ્રય સ્થાન માટે કેવું છે? યોગ્ય છે. જો તમે પાણીમાં હોવ તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહો. પાણીમાં હોય આપણે કોઈ એવું હોય કે જે પાણીમાં ફસાઈ જાય તો ક્યાં જતું રહેવાનું? બહાર નીકળી મકાનમાં જતું રહેવાનું છે. ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કઈ રીતે રૂપાંતર પામે છે? તમે જાણો છો કે પાણીની વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે. પાણીને વરાળ બનવા માટે શેની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્માની જરૂર પડે છે. જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય એટલે કે પાણીના ટીપા સ્વરૂપે વાંચી જાય ત્યારે શું તે ઉષ્મા વાતાવરણને પાછી આપે છે? એવું કીધું કે વરાળ પાણીમાં રૂપાંતરિત બની જાય, બરોબર? તો શું તે વાતાવરણને ઉષ્મા પાછી આપે છે? ક્વેશ્ચન. હા, તમને ચોક્કસ યાદ હશે કે ગરમ પાણીની તપેલી પર થોડો સમય ઊંચે રાખેલી ડીશની નીચેની સપાટી પર પાણીના ટીપા બાજી જાય છે અને ડીશ સહેજ ગરમ થયેલી હોય છે. હવે તે ડીશ મૂકીએ તો ઉપરની તરફ પાણી ગરમ થઈ અને વરાળ સ્વરૂપે ક્યાં જોવા મળશે? તો ડીશ જે ઉપર ઢાંકી હોય એના ઉપર પાણીના ટીપા જોવા તમને મળતા હોય છે અને ડીશ પણ કેવી હોય? ગરમ થયેલી હોય છે. વાદળની રચના થતાં પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે. હવે વાદળની રચના થતાં પહેલા જે પાણી હોય છે ઉષ્મા શોષી અને ગરમી શોષી અને શેમાં રૂપાંતર પામે છે? વરાળમાં રૂપાંતર પામે. તમે ધોરણ 6 માં જલચક્ર વિશે અભ્યાસ કર્યો છે કે ઉનાળા દરમિયાન પાણી ગરમ થઈ અને વરાળ બની અને વાતાવરણમાં ઉપર ચડે છે. જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપા બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે. હવે જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપા બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે. વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. વાતાવરણમાં
ચોરાથી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. આ હવા ઉપર જાય છે, જેને કારણે દબાણ ઘટે છે. હવે આ ગરમ હવા ક્યાં જાય? ઉપર તરફ જાય, એટલે નીચે દબાણ કેવું થાય? ઘટી જાય. આમ થતાં ઝંઝાવાતના કેન્દ્રમાં વધુ હવા ધસી આવે છે. આ ચક્રનું પુનરાવર્તન થાય છે. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે. વિદ્યાર્થી મિત્રો, ઝંઝાવાતના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે. આ ચક્રનું પુનરાવર્તન થાય, બરાબર. ધીમે ધીમે ચક્ર બનતું જાય. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર નીચે રચાય છે અને જેની આસપાસ ખૂબ ઝડપથી પવન શું થાય? ઘૂમવા લાગે છે. જેની આસપાસ ખૂબ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે. આ હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત કહે છે. હવામાનની આ જે પરિસ્થિતિ થઈ વિદ્યાર્થી મિત્રો, કે પવન ઘૂમવા લાગે, ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય, પવન ઘૂમવા લાગે, તો આ જે પરિસ્થિતિ છે એને કહેવાય છે ચક્રવાત. ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે. હવે ચક્રવાતના નિર્માણમાં કોણ કોણ અગત્યનો ભાગ ભજવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ એ અગત્યનો ભાગ ભજવે છે. ચક્રવાતની રચના. કોઈપણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે, જેને ચક્રવાતની આંખ કહે છે. હવે ચક્રવાતનું જે કેન્દ્ર હોય, જે શાંત હોય, તેને કહેવાય છે ચક્રવાતની આંખ. મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાની ભ્રમણ ગતિ કરાવે છે, જે પૃથ્વીની સપાટીથી 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે. ચક્રવાતની આંખનો વ્યાસ 10 થી 30 કિલોમીટર સુધીનો હોઈ શકે. ચક્રવાતની આંખનો વ્યાસ 10 થી 30 કિલોમીટરનો હોઈ શકે. આ વિસ્તાર વાદળરહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખની આસપાસ 150 કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે. આ વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે, આશરે 150 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલા હોય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જટિલ પ્રક્રિયા છે. તેનું એક મોડેલ અહીં દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ કે એક મોડેલ દર્શાવ્યું છે ચક્રવાતનું, કે બાહ્ય પ્રવાહ, ઉતરતી હવા, આંખ, હરિકેન પવનો, ધીમે ધીમે ઘટી ગયેલું વાવાઝોડું, પછી પ્રવાહ સામેની સાઈડ, અને અહીંયાથી ચક્રવાતની દિશા, ધીમે ધીમે વધી રહેલું વાવાઝોડું. બરાબર. તો આ એક મોડેલ અહીંયા દર્શાવ્યું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે, તો જોજો. ચક્રવાતને લીધે વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં શું જોયું? તો આ વિડીયોમાં તમે જોયું કે ચક્રવાત કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. એમાં કેવી રીતે પવનોની દિશા, પછી નીચે જે દબાણ રચાય છે ક્ષેત્ર, એ પણ તમે જોયું કે કેવી રીતે ચક્રવાત થાય છે. તો આવી રીતે તમે બીજા ચક્રવાત વિશે, કોઈ દેશમાં થયો હોય ચક્રવાત, એના લીધે જે વિનાશ થયો, એની માહિતી તમે ગૂગલ છે, યુટ્યુબ છે, એના પર મેળવો, એની ડિટેલ્સ લખો, એક નોટ બનાવો. આવી જે કુદરતી ઘટનાઓ છે, એ કુદરતી ઘટનાઓ થઈ હોય એના વિશે પણ તમારે માહિતી મેળવવાની છે. એ ઉપરાંત હવે થોડી વાત કરું આપણી વર્કશીટની, કે પાઠ તો આપણા ચાલતા રહે છે, જોડે પાઠ રિલેટેડ વર્કશીટ પણ આવતી હોય છે. હું તમને કહેતી હોઉં છું રોજે રોજ કે પાઠનું વાંચન કરવું, વિડીયોઝ જોવા, વિડીયોનું વાંચન કરવાનું, વિડીયોમાંથી તમારે શીખવાનું છે, પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરવાનું છે.
વિડીયોમાં હું તમને જે પ્રશ્નોની ચર્ચા કરતી હોઉં છું એ પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે, કારણ કે તમે વિડીયો ફરી જોતા નથી, પછી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમને આવડતો હોતો નથી. અમે અહીંયા એકમ કસોટી છે, તમારી વર્કશીટ છે, ચેક કરતા હોઈએ છીએ તો અમને ખબર પડે કે કયો વિદ્યાર્થી કેટલું લખી શકે છે. બરાબર. ઘણા વિદ્યાર્થીના અક્ષર ખરાબ હોય છે, જેમ તેમ લખેલું હોય, વર્કશીટ ફાટેલી હોય છે, પેજ સરખા નથી હોતા, સ્ટેપલર આડાઅવળું જોઈન્ટ કરેલું હોય છે. તો એવું બધું ના કરો. તમે 7મા ધોરણમાં ભણો છો, મોટા થઈ ગયા હવે, તો વર્કશીટ તમારે વિડીયોમાંથી જોઈ વ્યવસ્થિત લખવાની, પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકો છો. અને એવી રીતે કર્યા વગર જો તમે મોઢે લખો, પાઠ વાંચી, વિડીયો જોઈ, તો વધારે સારું રહેશે. એનાથી શું થશે? તો તમારી જે તૈયાર કરવાની ક્ષમતા છે એ પણ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, વર્કશીટ લખતી વખતે ધ્યાન રાખવાનું છે ખાસ, ઉતાવળ કરવું નહીં. પ્રશ્ન શું પૂછ્યો છે એ લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ વર્કશીટમાં ખાલી ટીક કરી દેતા હોય છે, ખરું ખોટું ને એવું કરી દેતા હોય છે, પણ સૂચના વાંચતા નથી કે શું માંગ્યું છે. ખરા ખોટા કરવાનું કીધું હોય તો ખરું ખોટું કરવાનું છે. બાકી તમારે જોવાનું. એક વર્કશીટમાં એવું હતું એસિડ બેઝની લિટમસવાળી કસોટીનું, તો એમાં વિદ્યાર્થીઓએ ખરું ખોટું કરી નાખ્યું. તો એમાં તમારા પોઈન્ટ લખવાના છે કે શું કરે છે, એમાં જવાબ શું આવે, એનું શું એસિડ છે, બેઝ છે, એ પોઈન્ટ લખવાના છે. એટલે આ બધું હું એટલા માટે તમને કહું છું વિડીયોમાં, કારણ કે તમે આ વિડીયો જોઈ અને હવે વર્કશીટ વ્યવસ્થિત લખો એટલા માટે. તો આ વિડીયોમાં તમે જોયું એની તમે તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.